શુકલતીર્થ ખાતે દેવ દિવાળીનો પાવન ભાતીગઢ મેળો શરૂ, નર્મદા તટે પ્રગટ ઓંકારનાથ ભગવાનના દિવ્ય દર્શન। ભરૂચ તાલુકાના પવિત્ર શુકલતીર્થ ધામ ખાતે દેવ દિવાળીની પાવન પરંપરા અંતર્ગત ભાતીગઢ મેળાનો શુભારંભ ધામધૂમથી થયો છે। કારતક સુદ પૂનમના દિવસે અહીં હજારો ભક્તો દિવ્ય દર્શન માટે આવે છે। શુકલતીર્થ ગામમાં સ્થિત સ્વયંભૂ પ્રગટ થયેલા ઓંકારનાથ વિષ્ણુ ભગવાનનું પૌરાણિક મંદિર અદ્ભુત આસ્થાનું કેન્દ્ર છે। આ મંદિરની વિશેષતા એ છે કે સમગ્ર ભારતમાં એકમાત્ર ભગવાન વિષ્ણુની શ્વેત મૂર્તિ અહીં નર્મદા તટે બિરાજમાન છે। માન્યતા મુજબ કારતક સુદ પૂનમના દિવસે નર્મદા નદીના કિનારે રેતીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી અને આજ પણ આ દિવસે ભગવાન સવારે બાલ્યાવસ્થામાં, બપોરે યુવાવસ્થામાં તથા સાંજે વૃદ્ધાવસ્થામાં ભક્તોને ચમત્કારિક દર્શન આપે છે તેવી ભક્તોમાં અડગ માન્યતા છે। નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ તથા ભક્તોના મનની ઈચ્છા પૂરી થતી હોવાના અનેક પ્રસંગો અહીંના ભક્તો વર્ણવે છે। આથી શુકલતીર્થ ધામને જીવંત વિષ્ણુધામ તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવ ઉઠી 11થી કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલતા આ ભાતીગઢ મેળામાં ભક્તિ, ભોજન, સેવા અને સંસ્કૃતિનો અદ્ભુત મેળાપ જોવા મળે છે। સદીથી ચાલતી આ પરંપરા આજે પણ વિશ્વાસ, આશા અને ભક્તિનો પુલ બની રહી છે। નર્મદા તટે વહેતી પવિત્ર હવાની સાથે ગુંજતા ઓમ નમો ભગવતે વસુદેવાય ના નાદમાં આખું શુકલતીર્થ ભક્તિરસમાં તરબોળ બન્યું છે। હું શુક્લતીર્થનો રહીશ છું અને આ શુક્લતીર્થમાં આ વિષ્ણુ ભગવાન છે અને એ સ્વયં પ્રગટ થયેલા છે અને કપોળ ગૌરમ કરુણાવતારમ એટલે કપોળના સ્વરૂપે એટલે શ્વેત સ્વરૂપે અહીંયા ભગવાન બિરાજમાન છે। અને આ સ્ટેચ્યુ એના લોકોના કહેવા પ્રમાણે કે એના લોકોના શ્રદ્ધા પ્રમાણે અહીંયા ભગવાનની મૂર્તિ બદલાતી નથી સ્ટેચ્યુ, પણ એના સવારમાં દર્શન કરવાથી બાલ્યાવસ્થા લાગે છે, બપોરના દર્શન કરવાથી યુવાવસ્થામાં લાગે છે અને સાંજના દર્શન કરવાથી ભગવાન વૃદ્ધાવસ્થામાં દર્શન આપે છે। અહીંયા શુક્લતીર્થમાં ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનો પૂનમના દિવસે પ્રગટ થયેલા એટલે અહીંયા શુક્લતીર્થમાં ભાતીગઢ મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને મેળો માણીને મોજ કરે છે અને ધન્યતા અનુભવે છે। મારું નામ સુધીરસિંહ પરમાર છે અને ઓમકારનાથ મંદિરમાં ટ્રસ્ટી તરીકે કામ કરી રહેલો છું। શુક્લતીર્થમાં કારતક સુદ 11થી કાર્તક સુદ પૂનમ સુધી આ મેળો ભરાય છે। આ મેળાનું મહાત્મ્ય એ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ઓમકારનાથ વિષ્ણુ ભગવાન સ્વયંભૂ ઓમકાર શબ્દ બોલીને રેતીમાંથી પ્રગટ થયેલા અને બીજું ખાસિયત મૂર્તિની આ છે કે સંપૂર્ણ રેતીમાંથી બનેલી છે અને આખા વિશ્વમાં તમે ફરશો તો વિષ્ણુ ભગવાનની મૂર્તિ તમને શ્યામ કલરની મળશે। આ એક જ એવું શુક્લતીર્થ છે કે જ્યાં સફેદ કલરની મૂર્તિ છે। અને બીજું ખાસ છે કે શ્રદ્ધાને કોઈ પુરાવાની જરૂર હોતી નથી, પણ તમે ખાસ શ્રદ્ધાથી આ ભગવાનને નિહાળશો તો સવારે બાલ્યાવસ્થામાં, બપોરે યુવાવસ્થામાં અને સાંજના સમયે વૃદ્ધાવસ્થામાં આવે છે। અને લાખો ભક્તો અહીંયા જ્યારે પુત્ર પ્રાપ્તિ માટે કે અમને અડચણ આવતી હોય ત્યારે એ લોકો 5 પૂનમ ભરીને એ બધા કરતા હોય છે ત્યારે એમની બધા સંપૂર્ણ રીતે ફળે છે એવું લોકમાન્યતા છે અને ઘણા લોકો પૂનમ ભરે છે અને લગભગ આ મેળામાં 5 થી 6 લાખ જેટલી વસ્તી આવીને સવારે ભગવાન નદીમાં સ્નાન કરે છે અને પછી ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે।